તો ચલો સીધા જ આ વિષયમાં ડૂબકી લગાવીએ. ક્યારે વિચાર્યું છે કે જ્ઞાન અને સમજણ વચ્ચે ખરેખર શું તફાવત છે? આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે ગોખણપટ્ટી કરવાથી બધું જ કામ પાર પડી જાય છે. પણ શું ખરેખર એવું હોય છે? કેટલીકવાર આપણી આસપાસનું નાનું એવું અવલોકન અને થોડોક નસીબનો સાથ એવી કમાલ કરી જાય છે જે કોઈ પુસ્તકીય જ્ઞાન ન કરી શકે. આજના આ વિશ્લેષણમાં આપણે એક અત્યંત મજેદાર લોકકથા જોવાના છીએ. એક એવા માણસની વાર્તા જેણે ક્યારેય શાળાનું પગથિયું નથી ચડ્યું, છતાં માત્ર પોતાની કોઠાસૂઝ અને નસીબના જોરે આખા રાજ દરબારને કેવી રીતે હચમચાવી મૂકે છે, તે જોવાની ખરેખર ખૂબ જ મજા આવશે. જો વાતની શરૂઆત થાય છે એક અત્યંત ગરીબ બ્રાહ્મણ પરિવારથી. બ્રાહ્મણ સ્વભાવે એકદમ ભોળો, પણ કોઈ કામકાજ આવડે નહીં. હવે ઘર કેવી રીતે ચાલે? તેની પત્ની ખૂબ જ હોશિયાર અને ભણેલી હતી. તે પોતાના પતિ પર ગુસ્સે થઈને એક જોરદાર ઉપાય કાઢે છે. આર્થિક તંગી દૂર કરવા માટે તે કઠિન નિર્ણય લે છે. તે પોતાના પતિને પરાણે એક સંસ્કૃત શ્લોક ગોખાવે છે. શા માટે? જેથી તે રાજદરબારમાં જઈને રાજાને સંભળાવી શકે અને બદલામાં થોડું ધન કમાઈ શકે. સમજી શકાય છે કે આ એક હતાશામાંથી જન્મેલો પણ બુદ્ધિપૂર્વકનો જબરદસ્ત પ્લાન હતો. આ ચિત્ર જુઓ. આ બરાબર દર્શાવે છે કે આપણો બ્રાહ્મણ કેટલો સીધો અને સરળ હતો. પત્નીએ જે શ્લોક શીખવ્યો હતો, બસ એ જ ઘોકતો ઘોકતો તે ઘરની બહાર નીકળી પડે છે. પત્નીની યોજના આમ જુઓ તો એકદમ પરફેક્ટ હતી, પણ બ્રાહ્મણ પાસે એકમાત્ર હથિયાર હતું અને તે હતું ગોખણપટ્ટી. પણ વાર્તામાં ખરી મજા તો હવે આવે છે. આ સફર માત્ર એના ગામથી રાજમહેલ સુધીની ન હતી, પણ એક મોટા અને અકલ્પનીય વળાંક તરફ જઈ રહી હતી. હવે જેનો ડર હતો બરાબર એવું જ થયું. રસ્તામાં ચાલતા ચાલતા એક નદી આવે છે. લાંબી મુસાફરીથી થાકેલો બ્રાહ્મણ વિચારે છે કે ચાલ થોડું આરામ કરી લઉં, નાહી ધોઈને સાથવો ખાઈ લઉં. પણ આ આરામની પળોમાં એક બહુ મોટો લોચો પડી જાય છે. કોઈ શારીરિક નુકસાન નહીં, પણ માનસિક. બ્રાહ્મણ પેલો મહા મહેનતે ગોખેલો આખો શ્લોક સાવ ભૂલી જાય છે. જી હા, એકદમ બ્લેન્ક. તે મગજ પર બહુ જોર આપે છે, પણ એક પણ શબ્દ યાદ આવતો નથી. હવે અહીંથી વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે. બ્રાહ્મણ હતાશ થઈને માથું કૂટવાને બદલે આસપાસ જુએ છે. જ્યારે ગોખેલું જ્ઞાન દગો દે છે ને, ત્યારે અચાનક જ માણસની પરિસ્થિતિગત જાગૃતિ કામે લાગી જાય છે. નદી કિનારે બેઠા બેઠા તેની નજર અચાનક એક જળકૂકડી પર પડે છે. તે શાંતિથી બસે પક્ષીને જ જોયા કરે છે અને અહીંથી જ પેલી ગોખણપટ્ટીનું સ્થાન એકદમ જીવંત અને વાસ્તવિક અવલોકન લઈ લે છે. અને આ જુઓ, આ કેવી રીતે બન્યું? પક્ષીની હિલચાલ જોતા જોતા બ્રાહ્મણના મનમાં અનાયાસે જ કવિતા ફૂટવા લાગે છે. જળકૂકડી માટી ખોદી રહી હતી એટલે તરત પહેલી પંક્તિ બની, ખડબડ ખડબડ ખોદત હૈ. પછી બ્રાહ્મણનો અવાજ સાંભળીને પક્ષીએ લાંબી ડોક કરી એટલે બીજી લાઈન આવી, લાંબી ડોકે જોવત હૈ. પક્ષી થોડું ડરીને સંકોચાઈને બેસી ગયું એટલે ત્રીજું ચરણ બન્યું, કુકડમ મુકડે બેઠત હૈ. અને છેલ્લે પક્ષી ગભરાઈને ત્યાંથી ભાગી ગયું એટલે ચોથી પંક્તિ બની, ધડબડ ધડબડ દોડત હૈ. ભાઈ, આ કોઈ મહાન કવિતા નહોતી, બસ એક પક્ષી શું કરી રહ્યું છે એનું સીધું અને સાદું વર્ણન હતું. પણ બ્રાહ્મણને તો એવું જ લાગ્યું કે વાહ, મને તો નવો શ્લોક મળી ગયો છે. તે તો પૂરા આત્મવિશ્વાસ સાથે છાતી કાઢીને રાજાના શહેરમાં પ્રવેશે છે. બિચારાને જરા પણ અંદાજો ન હતો કે પોતે જે બકબક કરી રહ્યો છે તે કોઈ મહાન જ્ઞાન નથી, પણ એક સામાન્ય પક્ષીની હરકતો છે. છતાંય એનો કોન્ફિડન્સ એટલો જબરદસ્ત હતો કે તે સીધો જ રાજાના દરબારમાં પહોંચી જાય છે. અને પછી જુઓ શું થાય છે. દરબારમાં પહોંચીને બ્રાહ્મણ ભરી સભામાં પૂરા જોશથી પોતાનો આ વિચિત્ર શ્લોક સંભળાવે છે. અહીં તમારે રાજા અને ખાસ કરીને તેની પાછળ ઊભેલા ચોકીદારો પર ધ્યાન આપવાનું છે. કારણ કે આ વાર્તામાં હવે જે વળાંક આવવાનો છે ને, તેમાં ચોકીદારો જ સૌથી મહત્વની ભૂમિકા ભજવવાના છે. બ્રાહ્મણ તો પૂરી શ્રદ્ધાથી એ જળકૂકડીવાળો શ્લોક આખા દરબાર સમક્ષ ગાઈ નાખે છે. આ સાંભળીને આખા દરબારમાં એકદમ સોપો પડી જાય છે. રાજા અને દરબારીઓ આ સાવ સીધા શબ્દોનું એટલું ડીપ એનાલિસિસ કરવા લાગે છે કે વાત ના પૂછો. તેમને લાગે છે કે નક્કી આમાં કોઈક જબરજસ્ત ગહન, રહસ્યમય અને ફિલોસોફિકલ અર્થ છુપાયેલો છે જે તેમની સમજની બહાર છે. રાજા તો તરત આ શ્લોક લખી લે છે અને બ્રાહ્મણને કહે છે કે તમે થોડા દિવસ અહીં જ રોકાઈ જાઓ, જેથી હું શાંતિથી આ મહાન શ્લોકનો અર્થ ઉકેલી શકું. અને હવે આવે છે વાર્તાનો સૌથી જબરદસ્ત અને રોમાંચક ભાગ. સમય છે બરાબર મધ્યરાત્રિનો. રાજા પોતાના શયનખંડમાં એકલા જાગી રહ્યા છે. તેમને ઊંઘ નથી આવતી.
તે પેલા બ્રાહ્મણે કહેલા શ્લોકની એક એક પંક્તિઓનું રટણ કરી રહ્યા છે અને તેનો ગહન અર્થ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને રાજાનું આ રાત્રિ જાગરણ એક એવા ગજબના સંયોગને જન્મ આપે છે જેની કોઈએ સપનામાં પણ કલ્પના નહોતી કરી. આ સ્લાઇડ પર નજર કરો. અહીં એક અદ્ભુત ડ્રામેટિક વક્રોક્તિ સર્જાય છે. બરાબર એ જ સમયે જ્યારે રાજા શ્લોક ગણગણવાનું શરૂ કરે છે ત્યારે મહેલમાં 4 ચોર ચોરી કરવાના ઈરાદાથી ઘૂસે છે. અને સૌથી મોટો ઝટકો તો એ છે કે આ ચોર બીજું કોઈ નહીં પણ ખુદ રાજાના પોતાના જ ભ્રષ્ટ ચોકીદારો હતા, જેમની દાનત બગડી હતી. અવિશ્વસનીય ખરું ને? હવે ઘટનાઓ જુઓ. એકદમ ઘડિયાળના કાંટાની જેમ સેટ થાય છે. પેલા ચોરો મહેલની દિવાલમાં બાકોરું પાડવા માટે હળવેથી ખોદવાનું શરૂ કરે છે અને બરાબર એ જ સેકન્ડે અંદરથી રાજા બબડે છે, ખડબડ ખડબડ ખોદત હે. ભાઈ સાહેબ, આ સાંભળતા જ ચોરોના તો મોતિયા મરી જાય છે. તેમને લાગે છે કે રાજા જાગી ગયો છે અને કોઈ ખોદી રહ્યો છે તેનો અવાજ સાંભળી ગયો છે. સંયોગ ખાલી અહીં જ પૂરો નથી થતો. હવે પેલા ચોરને થાય છે કે લાવ ચેક તો કરું કે રાજા ખરેખર જાગે છે કે શું. એટલે એક ચોર બારીમાંથી અંદર જોવા માટે પોતાની ડોક લાંબી કરે છે અને બરાબર એ જ વખતે રાજા શ્લોકની બીજી પંક્તિ બોલે છે, લાંબી ડોકે જોવત હે, એટલે કે કોઈ લાંબી ડોક કરીને જોઈ રહ્યું છે. બસ હવે તો ચોરના પૂરેપૂરા હોશ ઉડી જાય છે. પેલું સાંભળીને ચોર તરત જ સટ્ટાક કરતો નીચે બેસી જાય છે અને પોતાના સાથીઓને છુપાઈ જવાનો ઈશારો કરે છે. ચારે ચોર પરસેવે રેબઝેબ થઈને એકદમ ડરના માર્યા છાનામાના સંકોચાઈને નીચે બેસી જાય છે. અને અંદરથી રાજાની ત્રીજી પંક્તિ આવે છે, કુકડ મુકડ બેઠત હે. ઓહ માય ગોડ! આ સાંભળ્યા પછી ચોરોને 100% ખાતરી થઈ જાય છે કે રાજા સામાન્ય માણસ નથી, એ અંતર્યામી છે અને આપણી દરેક હિલચાલ લાઈવ જોઈ રહ્યો છે. અને આ આખા રાત્રિ નાટકનો ક્લાઇમેક્સ અને સૌથી રમૂજી ભાગ હવે આવે છે. ચોરોને લાગે છે કે હવે તો મર્યા, એટલે જીવ બચાવવા માટે તેઓ ત્યાંથી એવી આંધળી દોટ મૂકે છે કે વાત ન પૂછો. અને જેવી તેઓ દોડવાની શરૂઆત કરે છે, રાજા શ્લોકની છેલ્લી પંક્તિ પૂરી કરે છે, ધડબડ ધડબડ દોડત હે. પેલા ચોરો તો એવા ગભરાઈ જાય છે કે પાછું વળીને જોતા પણ નથી, બસ ભાગી જ છૂટે છે એમ માનીને કે આપણો તો ભાંડો ફૂટી ગયો છે. હવે વાર્તામાં આવે છે બીજા દિવસની સવારનો સીન. રાજદરબાર ભરાયો છે પણ પેલા 4 ચોકીદારો તો ગાયબ છે, ફરજ પણ હાજર જ નથી. બિચારા ડરના માર્યા ઘરમાં ભરાઈને બેઠા હતા. રાજાને થોડી શંકા જાય છે. તે પોતાના સિપાહીઓને મોકલીને તેમને પકડી લાવવાનો આદેશ આપે છે. અને ચોકીદારો? એ તો થરથર ધ્રુજતા ધ્રુજતા દરબારમાં હાજર થાય છે. તો જુઓ, આપણે આખી વાર્તામાં જે સૌથી અગત્યનો મુદ્દો સમજવાનો છે તે આ કોષ્ટકમાં છે. એક જ શબ્દો પણ 3 તદ્દન અલગ અર્થઘટન. કેટલું આશ્ચર્યજનક છે નહીં? બ્રાહ્મણ માટે એ માત્ર એક સામાન્ય પક્ષીની હિલચાલ હતી. રાજાએ એમાં કોઈ ગહન દાર્શનિક રહસ્ય શોધી કાઢ્યું. અને ચોકીદારો માટે? બાપરે, તેમના માટે આ શ્લોક તેમના પોતાના જ ગુનાનું લાઈવ કોમેન્ટ્રી જેવું ડરાવણું વર્ણન હતું. શબ્દો તો એના એ જ હતા, પણ જોનારની દ્રષ્ટિએ તેના અર્થ સાવ બદલી નાખ્યા. આખરે શું થાય છે? ડરના માર્યા પેલા ચોકીદારો બધી જ હકીકત કહી દે છે અને પોતાનો ગુનો કબૂલી લે છે. રાજા તો આ સાંભળીને સાવ દંગ જ રહી જાય છે. તેમને લાગે છે કે ભાઈ આ કોઈ સામાન્ય શ્લોક નથી, આ તો બહુ ચમત્કારી શ્લોક છે જેણે મહેલમાં ચોરી થતાં બચાવી લીધી. એટલે રાજા અત્યંત ખુશ થઈને પેલા ભોળા બ્રાહ્મણને ખૂબ મોટું ઇનામ આપે છે. અને આપણો બ્રાહ્મણ, જેને હજી પણ ખબર જ નથી કે ખરેખર થયું શું, એ તો મસ્ત ધનવાન બનીને ખુશી ખુશી પોતાના ઘરે પાછો ફરે છે. અને આ મજેદાર વાર્તાના અંતે એક બહુ જ ઊંડો સવાલ ઊભો થાય છે. આપણે બધા જ જિંદગીમાં પુસ્તકીય જ્ઞાન અને ઘોખણપટ્ટી પાછળ ભાગ્યા કરીએ છીએ. પણ શું વ્યવહારિક અવલોકન, સમયસૂચકતા અને ક્યારેક ક્યારેક માત્ર શુદ્ધ નસીબ એ પરાણે કરેલા પાક્કા જ્ઞાન કરતાં વધુ કામ નથી આવતું? આસપાસની દુનિયાને ખુલ્લી આંખે જોવી એ ક્યારેક દુનિયાની કોઈ પણ મોટી યુનિવર્સિટી કરતાં મોટો પાઠ ભણાવી શકે છે. ખરું ને? આ એક એવી વાત છે જેના પર ખરેખર વિચારવા જેવું છે. તો આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. તમારી સાથે આ રોમાંચક સફર ખેડવાની ખૂબ મજા આવી.